આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે। ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ભક્તો દ્વારા મહાદેવના મંદિરમાં જઈને ફુલાર ચડાવી પાણીથી અભિષેક કરવામાં આવે છે। શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથને સમર્પિત છે। આ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે। આ મહિના દરમિયાન ભગવાન શિવની આરાધના કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે। ભગવાન શિવ ખૂબ જ ભોળા માનવામાં આવે છે। તેમની પાસે જે પણ વસ્તુ માંગો તે મળતી હોય છે। શ્રાવણ મહિનામાં વડોદરામાં આવેલ નવનાથ મંદિરની ભાવિક ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે, જેમાં અજબડી મિલ પાસે આવેલ ઠેકરનાથ મહાદેવ મંદિર નવનાથમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે। વર્ષો જૂનું મંદિરમાં ભાવિક ભક્તો દ્વારા પૂજા અર્ચના કરી ભક્તોનો લાભ લે છે। હર હર મહાદેવ। આપે આ ઠેકરનાથ મહાદેવ મંદિર છે જે સરસ્યા તળાવની આગળ એમએસ સ્કૂલ પાસે આવેલું છે। આ અતિ પ્રાચીન મંદિર છે। આશરે 400-500 વર્ષ જૂનું આ મંદિર છે। નવનાથ પૈકી એક મહાદેવમાં આની ગણતરી થાય છે। આ અતિ ચમત્કારિક અને મહાદેવનું મંદિર છે। અહીંના લોકો ઘણા બધા લોકો અહીંયા પૂજા ઉપાસના સાધના કરવા અમે લોકો આવીએ છીએ અને અહીંયા બહુ શુભ ફળ ને તાત્કાલિક ફળ મળે છે એવી પાવન જગ્યા છે। આ શ્રાવણ મહિનો એ શિવજીનો મહિનો છે। આ મહિનોમાં જેવી કરેલા જપ તપ ઉપાસના ફલીભૂત થાય છે। તમારા કેટલા બી નબળા ગ્રહો હોય, તિથિ હોય, નક્ષત્રો હોય, દેવોનો દેવ મહાદેવ એ તમામ દોષોનો નાશ કરે છે। તમારી આદિ વ્યાધિ ઉપાધિ બાળીને ભસ્મ કરે છે। શિવજીનો એ પ્રભાવ છે। મારું નામ રવિ મહારાજ છે।